તારીખ 26 જાન્યુઆરીની રાતે 3:30 કલાકે રેન્જ ફોરેસ્ટ ઓફિસર SM મકરાણી, વનપાલ GI ધાનધલા, ગુલમહંદ જાખરા સાથે રાજુલા ફોરેસ્ટ સ્ટાફના નાઇટ પેટ્રોલિંગ દરમિયાન બાયપાસ રોડ રાજુલા પરથી પાસ પરમિટ વિનાના લાકડા ભરેલ ટ્રક 2 ને પૂછપરછ કરી અટકાવતા પાસ પરમિટ વિનાનો આશરે 20 ટન લીમડાનો જથ્થો ઝડપી પાડ્યો છે, જેના પ્રથમ ગાડી GJ 138899 નંબરની આરોપી મોહમ્મદ અબુભાઈ ઉંમર વર્ષ 50, ગામ ટીંબી, તાલુકો જાફરાબાદ, ગોહિલ ભરત ખોડુ ગામ સામતેર, તાલુકો ઉના, તેમજ બીજી ગાડી GJ 01CV0009 ના આરોપી રાઠોડ ભરત મસરી જાતે કોળી ઉંમર વર્ષ 52, ગામ સામતેર, તાલુકો ઉના, તેમજ સોલંકી વિક્રમ ઝીણા ઉંમર વર્ષ 31 જાતે કોળીની અટકાયત કરી મુદ્દામાલ સાથે પકડી પાડી ભારતીય વન અધિનિયમ 1927 મુજબ ગુન્હો નોંધી વાહન ડિટેઇન કરી અને મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રિપોર્ટર મનીષ મહેતા, રાજુલા.